વેલકમ ટુ જય માનપુણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ કાચા ચોખામાં 1 કપ છાશ નાખી અને બનાવો એકદમ ટેસ્ટી નાસ્તો. તો તમે જો આ રીતે નાસ્તો બનાવી અને તૈયાર કરશો ને તો તમે જોતા જ બનાવી લેશો એટલો ટેસ્ટી અને ખૂબ સરસ નાસ્તો બનશે. તો તેના માટે આપણે 1 વાટકી બાસમતી ચોખા લેવાના છે અને મેઝરમેન્ટ મેં વાટકીનું રાખ્યું છે. તમે કોઈ પણ વાસણ સેટ કરી શકો છો. તો હવે આપણે ચોખાને એક બાઉલમાં એડ કરી દઈશું. તો હવે આ ચોખાને આપણે 2 પાણીથી વોશ કરી લઈશું સરસ રીતે. તો ચોખાને આપણે મસળી અને વોશ કરવાના છે જેથી જે ત્રાસનો ભાગ હોય તે દૂર થઈ જાય. તો અહીંયા આપણે ચોખાને વોશ કરી નાખ્યા છે. હવે આ સ્ટેજ ઉપર આપણે ચોખાની અંદર છાશ એડ કરી દઈશું. છાશ ઘરની જ લેવાની છે, મીડિયમ મોળી છે. 1 કપ છાશ એડ કરી દઈશું. મિક્સ કરી નાખીશું આપણે. તો આ રીતે ચોખામાં છાશ એડ કર્યા બાદ આપણે 15 મિનિટ સુધી આને રેસ્ટ આપી દઈશું જેથી ચોખા છાશને એબ્ઝોર્બ કરી લે. તો જ્યાં સુધી ચોખા રેસ્ટ થાય ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરીશું. અત્યારે આ ચોખાને સાઈડમાં રાખી દઈશું. તો હવે આપણે થોડા વેજીટેબલ કટ કરી લઈશું. તો સૌથી પહેલાં અહીંયા મેં લીધું છે શિમલા મરચું. શિમલા મરચાંને આપણે કટ કરી લઈશું. આગળનો ડંઠળનો ભાગ કાઢી લઈશું. શિમલા મરચાંને આપણે એક સ્લાઇસમાં કટ કરવાનો છે. આ રીતે આપણે લાંબી સ્લાઇસ કરી નાખીશું. તો વિડીયો શરૂ કરતાં પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપુણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઇક જરૂર કરજો. તો અહીંયા આપણે કેપ્સિકમ કટ કરી નાખ્યા છે. તો કેપ્સિકમ કટ કર્યા બાદ આપણે 2 લઈ લઈશું ડુંગળી. ડુંગળી મેં મીડિયમ સાઇઝની લીધી છે. તો ડુંગળીને પણ આપણે લાંબી સ્લાઇસમાં જ કટ કરવાની છે. આ રીતે આપણે લાંબી સ્લાઇસ કરી નાખીશું. તો જો અહીંયા આપણે કાંદાને પણ લાંબી સ્લાઇસમાં કટ કરી નાખ્યા છે. હવે આપણે 1 નંગ ટમેટું લઈ લઈશું. ટમેટાને પણ આપણે કટ કરી લઈશું. ટમેટાના આપણે ટુકડા કરી નાખીશું. ટમેટાને આપણે લાંબી સ્લાઇસમાં કટ નથી કરવાના. આ રીતે આપણે ટુકડી કરી નાખીશું. તો અહીંયા આપણે કેપ્સિકમ, કાંદા, ટમેટા સરસ રીતે કટ કરી નાખ્યા છે. હવે આને પણ આપણે સાઈડમાં રાખી દઈશું અને આગળની પ્રોસેસ કરીશું. તો ગેસ ઓન કરી અને આપણે ગેસ પર પેન રાખી દઈશું. પેનની અંદર આપણે 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. તો તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે 1 ચમચી જેટલું જીરું એડ કરી દઈશું. 5 ચમચી રાઈ એડ કરી દઈશું. રાઈનું પ્રમાણ આપણે આમાં ઓછું રાખીશું. ત્યારબાદ આપણે 5 ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું. કટ કરેલા આપણે વેજીટેબલ લઈ લઈશું. સૌથી પહેલાં આપણે ડુંગળી એડ કરી દઈશું. ડુંગળી થોડી રતાશ પડતી થઈ જાય ત્યાં સુધી આપણે તેને સાતરવાની છે. તો જો અહીંયા ડુંગળી થોડી રતાશ પડતી થવા લાગી છે. તો આ સ્ટેજ ઉપર આપણે કેપ્સિકમ એડ કરી દઈશું. કટ કરેલા ટમેટા એડ કરી દઈશું. અડધી વાટકી જેટલા લીલા વટાણા એડ કરી દઈશું. તો લીલા વટાણા તમારી પાસે હોય તો એડ કરવાના, નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો તીખાસમાં અમે 1 મરચાંના ટુકડા કરી નાખ્યા હતા. આ રીતે ઝીણા ઝીણા ટુકડા કર્યા છે જે આપણે એડ કરી દઈશું. તમે જો વધારે તીખું ખાવાનું પસંદ કરતા હો તો તમે મરચી પણ લઈ શકો છો. થોડું મીઠું એડ કરી દઈશું. આ વેજીટેબલને આપણે 3 થી 4 મિનિટ સુધી આમ જ કૂક થવા માટે રાખી દઈશું જેથી વેજીટેબલ ઇઝીલી રીતે ગળી જાય. તો 3 થી 4 મિનિટ બાદ આપણે ઢાંકણ ખોલી અને જોઈ લઈશું. જો વેજીટેબલ સરસ ગળી ગયા છે. તો વેજીટેબલ ગળી ગયા બાદ આપણે થોડા રોટિંગ મસાલા એડ કરી દઈશું. તો અડધી ચમચી લઈ લઈશું આપણે હળદર પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર. તમે આ વેજીટેબલની અંદર મેગી મસાલો, કિચન કિંગ મસાલો કોઈ પણ તમે એડ કરી શકો છો જે તમને પસંદ હોય તે. તો જો અહીંયા આપણે જે છાશમાં ભાત પલાળ્યા હતા તે જો સરસ પલળી ગયા છે. તો આ સ્ટેજ ઉપર આપણે છાશવાળા ભાત એડ કરી દઈશું. સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. તો આની અંદર આપણે બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાનો. હવે ઢાંકણ ઢાંકી અને 15 મિનિટ સુધી આપણે થવા દઈશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું. તો 10 મિનિટ બાદ આપણે ઢાંકણ ખોલી અને જોઈ લઈશું. એકદમ સરસ ખીલા ખીલા ભાત થઈ જશે તૈયાર. આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. ઉપરથી આપણે થોડું મીઠું એડ કરી દઈશું કારણ કે વેજીટેબલમાં આપણે એકદમ ઓછું મીઠું એડ કર્યું હતું અને આપણે ભાતને છાશમાં પલાળ્યા હતા. તેથી જો આપણે પહેલાં મીઠું એડ કરીએ તો છાશ ફાટવા કરે. તેથી આપણે છેલ્લે જ મીઠું એડ કરવાનું, તેનું ખાસ ધ્યાન રાખવાનું. 5 ચમચી આપણે કિચન કિંગ મસાલો એડ કરી દઈશું. સ્વાદ સરસ આવે. ઉપરથી આપણે થોડા લીલા ધાણા એડ કરી દઈશું.
તો અહીંયા આપણો પરફેક્ટલી ભાત અને છાશનો નાસ્તો બની અને થઈ જશે તૈયાર. તો ફ્રેન્ડ, તમને આ આજની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. અને તમે મારો વિડીયો કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. તો શું તમે ક્યારે આ રીતે ભાતમાં છાશ એડ કરી અને આ રેસીપી બનાવી અને તૈયાર કરી છે? ન બનાવી હોય તો ચોક્કસથી બનાવજો. બહુ સરસ ટેસ્ટી બનશે અને ખાવાની પણ ખૂબ મજા પડશે. અને આ નાસ્તો તમે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો. આ નાસ્તાને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું. જુઓ, બન્યો છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો નાસ્તો. તો જુઓ, બન્યા છે ને બિરયાની ભાતને પણ તમે ભૂલી જાઓ એવી રેસીપી. તો મારી આવી જ નવી રેસીપી શીખવા માટે જય માં અન્નપૂર્ણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. આવજો, ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.